તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ માય ન્યુ વ્લોગ. તો અત્યારના વાગ્યા છે કમ્પ્લીટ ફિટ 8 અને હું ઉઠીને બ્રશ કરીને અહીંયા વ્લોગ ચાલુ કરી દીધો છે. દિવસની શરૂઆત કરી દીધી છે. તો અત્યારે હવે ચા પીવો છે. અમે રીંગણમાં મોડે છે સમારે છે રીંગણ સમારે અને હું અહીંયા ઊભો છું વ્લોગ ઉતારી લઉં. ચા પીને પછી આપણે ખબર તો થાય આપણો પ્રોજેક્ટ બનાવવાનો. તો એ બનાવીને પહેલી તો સ્વિચ હોશ કરવાની છે જે રાતે બહુ વિતાવે છે મને. અત્યારે તો આ મારા મમ્મી રીંગણ સમારે છે. ગુડ મોર્નિંગ. તો અત્યારે તો ચા પી લઈએ મસ્ત. ચા ગરમ કરી પડશે પહેલે તો જો ચૂલા ઉપર પડે તીતલીમાં. તો એ ચા ગરમ કરવી પડશે. ચા ગરમ કરીને પીને પહેલે તો સ્વિચ ઓફ કરવી છે. બરાબરની બગડી ગઈ છે. કંટાળો આવી જાય છે. સ્વિચમાં શું છે પ્રોબ્લેમ શું છે આખું શોર્ટ આ રહી ને અહીંયા અંદર જ બધા ભડાકા થતા થાય. શોર્ટ ચાલુ થાય એટલા માટે બીક લાગે બળી જાય તો એટલે ખોલેલું છે વાયર ઢીલો છે તો વાયર ના લઈ લઈશું તો કરશું કંઈક નવું. તો ચા પીવું પડશે મળી. અત્યારે હું ચા પીવાનું ઊભો થઈ ગયો અને હું ટેસ્ટર લઈ લીધું છે. આપણે આ પંખો અત્યારે જોઈ લઈએ હું પ્રોબ્લેમ છે. પંખાને બતાવી થોડું વાયર ઢીલો હતો એને ખેંચે તો તરત નીકળી ગયો. નીકળવું તો ના જ જોઈએ ને. તો અત્યારે જો હું તમને બતાવી દઉં. આ સ્વિચ ચાલુ કરીએ અહીંયા પાછળથી બરાબર આ વાયર જો ઢીલું છે ને અમે એનામાં અડાડીશ ને તો ચાલુ થઈ જશે બધું. થઈ ગયો ને આવી રીતે સ્પાર્કિંગ થાય ને આ એટલા માટે બંધ થઈ જાય છે. વાયર પછી આપણે આપણું કામ પૂરું કરી દીધું છે. ખાલી વાયર હાથું કરી છોડી હાથું કરવાનો હતો તો આપણે કરી દીધું છે. આરે જો વાયર આ દેખાય વાયર ધોરો વાઈટ એ વાયર આપણે હપાય મસ્ત રીતે અંદર નખાઈ દે નહીં હલશે નહીં ડગશે પણ નહીં હલશે નહીં. તો અત્યારે આપણે આ બોર્ડને બંધ કરી દઈએ. આ પાછું થોડું જૂનું બોર્ડ છે ને એટલે આ ચાકી વાળું છે. ચાકી આપશે ને એટલે બંધ થઈ જશે. પહેલાં હું આ વાયર એમ પકડી દઉં. અહીંયા ચાકી આવશે. ચાકીના આમ હવે ખોલવાનો કોઈ ચાન્સ નહીં. જુઓ દેખાય ખુલશે તો નહીં. તો હવે તો આપણું કામ પૂરું. આ ચપ્પા પહેરી દીધા હતા બે કરંટ લાગે તો ચાલુ લઈને કર્યું હતું એટલે આપણે બીક તો રહી ને થોડી તો બીક રહી. તો આપણે કીધીએ ચંપલે જૂના થઈ ગયા. તો અત્યારે આવવાનું પાછું બગાડવું છે. સ્વિચ બંધ કરી દઈએ. તો અત્યારે બસ હવે બેઠા છીએ. સ્વિચ બોર્ડ તો હોશ કરી તો લાઈટ તો અત્યારે લાઈટ ચાલુ થઈ ગઈ છે. આપણે હવે આપણું કામ કરવા જવાનું છે. જો હવે મેર આવે મસ્ત તો આને પૂરું કરવાનું છે. ટોટલી વસ્તુ આની પૂરી કરવાની છે. તો જોઈએ છીએ કેવું કરીએ કેવું નહીં. પહેલાં આખું કાપે ખોલીને જોઈએ કેવું છે. આના માટે તો આપણે રજા રાખી હતી. નહીં દેખાય કશો જ નહીં પણ સારું તો આપણે કરીએ સરસ મજાનું શાંતિથી. તો હવે થોડી વાર પછી જ મળું કારણ કે જમવાનું બને છે. જમવાનું છે તો 8:30 થઈ છે. તો જમવાનું પણ બનશે થોડી વાર. નવા ઘરે જવું. નવા ઘરે જઈને થોડું બેસું અને પછી આને લખવાનું લખું. અત્યારે તો નહીં કરું કારણ કે ખાલી પછી શાંતિથી કરશું કારણ કે વાર લાગી રહી છે. આમાં બહુ વાર લાગશે. તો આપણે શાંતિથી કરીએ કે નવા ઘરે જઈએ કામ છે તે કામ કરીએ પછી તમારે મળું. હું આવ્યો તો ઘેર અને ઘેર આવ્યા પછી ખબર પડી કે ડોલમાં તો કોણ ખજૂર છે. તમે બતાવજો કેવું આવજો ચલો. આ કોણ ખજૂર દેખાય છે મને લીખાણો જોઈ શકો છો. કોણ ખજૂરો છે કેટલો મોટો છે. તો અત્યારે અમારા કોણ ખજૂરો આવી ગયો છે. એક છસુંદરું હતું અને એક કોણ ખજૂરો. તો કોણ ખજૂરો લગભગ આવડો મોટો છે તો એને કાઢવાનો છે અત્યારે. નેક્સ્ટ જશે તો ધીમે ધીમે. તો અત્યારે કીધું થોડો તો વિડીયો બની જાય
એટલે મારો વિડીયો બનાવે તો કોણ ખજૂર આવે છે તો થોડું કાઢીએ પછી અત્યારે નવા ગેર છે તો નવા ગેરથી પાછો વહી આવે તો અમે પાછા નવા ગેર જઈએ મારું કોમ બતાવીએ તો પછી મળું જો ગાઈ જાય છે જુઓ કોણ ખજૂરો જાય જુઓ કાઢી મેલે જુઓ સીધો જશે શું જશે તું આવી ગયો છું ઘરે અને ઘરે આવી ગયો છું દેખાય છે બરોબર કે નહીં દેખાતું ખબર નહીં આવી ગયો ઘરે બી હાલ ઘરે પહોંચ્યો છું તો એમાં અમે જો મને લીધા બે ગઈ છે તો એને એમ ના થાય કે પ્રીમિયમ ખાવા જો બે ગઈ છે ને એકલી મારા મમ્મી દાદીએ જોઈશું બહાર એમ નથી થતું પ્રિયા બાર થતો હું આજે એકલો ઘેર છું તો મારે તો કોમ છે આજે આ કોમ પતાવવાનું છે તો કોમ પતાવીએ પછી જમી લઉં પહેલાં જમવાનું શું બનાવ્યું ભાઈ જે ભાવ ના હોય ને જે ભાવ તો જલ્દી એક બનાય રીંગણ બટેકા બનાવ્યા છે યાર કંટાળો ટાટા કહી દે તાનો એને ગાઈસ ટાટા કહી દે જોઈશું તો જમવા ચલો તો જમી લઈએ શાંતિથી જમીન ફર્સ્ટ ક્લાસ જમીન ફર્સ્ટ ક્લાસ અત્યારે વાગી ગયા છે 7:30 અને દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે અગરબત્તીમાં અમારા આપણા પ્રભુને પગે લાગવાનો સમય થયો એન્ડ અત્યારે હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું એન્ડ અમારું જૂનું ઘર તમને બતાવ્યું હતું વિડીયોમાં એ જૂના ઘરે શાકભાજી લેવા જવાનું છે એમનો ફોન આવ્યો કે શાકભાજી લઈ જવાનું સારું આવું છું તો પહેલાં દીવાબત્તી કરી દઈએ આપણો પ્રોજેક્ટ પતી ગયો છે ખાલી લખાણ બાકી છે તો લખાણ આપણે આઈટીઆઈમાં જઈને એક જણાને આપી દેવાનું છે તો એ લખશે આપણે દૂરવાનું આપણું કામ પતાવી દીધું છે તો લખીને પછી તમારા ફોટા આપણે મળી જશે તમે ફોટો જ જોવો હોય તો આપણે એ ફોટો આપણે નાખી દઈશું લખાઈ જાય પછી તો અત્યારે તો સૂનું લાવે તો પહેલાં આપણે દીવાબત્તી કરી દઈએ આ છે અમારું મંદિર જોઈ લો તો પહેલાં દીવાબત્તી કરી દઈએ પછી આપણે આગળ વધીએ ત્યારે આપણે હવે દીવાબત્તી કરીને પાલી ગયા છીએ રાષ્ટ્રમાજી અમારું ભગવાનનું નામ રાષ્ટ્રમાજી છે તો આ રાષ્ટ્રમાજીને આપણે દીવાબત્તી કરી દીધા છે તો સેવા તો પૂરી હવે જઈએ પેલા જુનાગઢ સાઈડ ત્યાં પણ આપણું મંદિર છે તમને બતાવ્યું હતું કાલે તો એ મંદિર અત્યારે ખુલ્લું હશે તો પણ આપણે એના દર્શન કરીએ પછી આપણે પેલા ઘરે જઈએ તો હેડોદાર આપણા હાથી મમ્મીએ અત્યારે નાવા જાય છે અને જમવાનું પણ બની ગયું છે સેવ ટામેટાનું શાક છે રોટલી છે તો આપણે જઈને આવીએ પછી આપણે જમીએ તો પહેલાં જતા આવીએ ચપતા ઓ ભાઈ ગરમી પણ બહુ પડે છો અતિશય ગરમી તો ચપ્પલ પહેરી દઈએ પહેલાં સારું હેડ હું જતો આવું છો 2 મિનિટમાં આવું છું તો હેડો આપણે જઈએ અત્યારે લાઇટ પણ નહીં થઈ જોઈ શકો છો અંધારું કેટલું છે તો હવે ત્યાં હું મંદિરે જઈને તમને મિસ કોલ મારું થાય આ છે અમારું મંદિર તમે જોઈ શકો છો દર્શન આપણે કરી લીધા છે તો રાષ્ટ્રમાં જે અમારું મંદિર છે કૃષ્ણ ભગવાનનું છોકરાઓ બધા જોઈ શકો છો જુનાગઢ અવાજ બહુ થાય એટલે થોડું કરીએ છીએ પછી તો અત્યારે આપણે જુનાગઢ હું અત્યારે આવી ગયો છું મેં શાકભાજી લઈને જાય છે અત્યારે હું આવી ગયો ચપ્પલ કાઢ્યા જીએ તાના ઘરમાં ખાવું તો ભૂખ લાગી છે તો આવી ગયા આપણે ઘરમાં એન્ડ લાજે શાકભાજીમાં શું છે ખબર છે પંડુરસ આનો ઓળખતા હોય ને તો મને કોમેન્ટમાં જરૂરથી કહેજો પણ આ નામ તો હું કહી દઉં છું આને પાંડુરો કહેવાય તમે જો મેં પાંડુરો કહેવાય અને જો તમે ખાધો હોય તો મને કોમેન્ટ હા આ તમે ખાધો હોય તો મને કોમેન્ટમાં કહેજો આનો પાંડુરો કહેવાય પણ ખાધો તો હે કા ખાધો તો હે બસ તો નહીં એવું તો ચાલે આ પાંડુરો શું તે ખાધો હોય એ વસ્તુ જે તે ખાધી હોય તો મને કહેજો કોમેન્ટમાં બરાબર તો અત્યારે જમવા બેસું છે સેવ ટામેટાનું શાક રોટલી બનાવી છે પંખો ચાલુ કરી દીધું છે તો અત્યારે ચોખ્ખું થઈ તો પહેલાં જમીએ
પર પીરસા એટલી વાર તો પીરસા એટલી વાર તો જોઈએ લાવજો તપેલી આમાં હજી સેવ નાખવાની બાકી છે મેં બે હાર દીધો છે તમારે શું કરવાનું કહેજો સુલો હરગાઈ સેવ નાખી સેવ નાખતો બે તો આપણે હવે સેવ નાખીને શાકભાજી કમ્પ્લીટ તૈયાર થઈ જાય પછી જ આપણે મળીએ તો ગાઈઝ અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ તો જોઈ શકો છો આપણી આ શાક છે સેવ ટામેટાનું શાક છે અને આ રોટલી પણ બની ગઈ છે એમાં અમે પણ જમવા છે શું કર્યું મેઠું લીધું શું કર્યું તો હવે આપણે શાક રોટલી કમ્પ્લીટ બની ગઈ છે અને મારા દાદા દાદીને આજ નથી કેમ કે તમને ખબર જ હવાનું તો એ બહાર જવાના હતા તો એ બહાર ગયા છે એમાં દાદીના પિયરમાં ગયા છે તો હવે એ લગભગ આવવાના નથી એ સવારે તો બપોરે આવશે કાલે બપોરે તો અત્યારે તો નથી તમે અમે મા દીકરો બનીએ છીએ તો જમીએ શાંતિથી પછી લખવા બેસું છે તો ફ્રેન્ડ આવે છે હું અને મારા ફ્રેન્ડ બંને લખીએ મસ્ત મજાનો 11 વાગ્યા સુધી લખીએ અને પછી સૂઈ જઈએ પછી વ્લોગ એડ કરીએ તો અત્યારે આપણે જમી લઈએ પછીની વાત પછી તો જતી ગાઈસ અત્યારે હવે ખાઈ આડું પડ્યું છે પહેલાં તો હેડ તો મારે થોડું શરદીના કારણે છે ને ગમતું નથી એટલે કીધું થોડું આડું પડ્યું તો થોડું રાહત મળે તો રાહત તો નાક જ બંધ થઈ ગયું છે બધું તો અત્યારે હવે લખવા બેવું છે થોડી વાર ફ્રેન્ડ આવે પછી બેસીએ એ તો એના પહેલાં હું બેસી જ જઈએ કીધું વિડીયો પહેલાં બનાવી લઉં થોડું પછી લખવા બે એ પણ આવશે હવે બેસું થોડું મોજ મસ્તી કરશું 11 સાડા 11 12 વાગ્યા સુધી લખશું એટલે પછી સુઈ જશું તો લખવા બેસીએ તરત મળી લે કામ સો ગાઈસ અત્યારના વાગી ગયા છે 11:30 હવે લખતા મને યાદ આવ્યું કે આપણને વગેરે કારણ કે બહુ રોગ લાંબો કરે કંપની નહીં આવતો કારણ કે મારા કોઈ ચીજો થઈ ગયા છે અને પછી બ્લોગ એડિટ કરવાનું નથી મોકલવાની ચીજો થઈ જાય 2 લાખ વિડીયો તો એ પછી મજા નહીં આવે એટલે એડિટ કરવામાં નહીં કરી જાય એટલા માટે 2 લાખ બ્લોગ નથી આવતો તો આટલું આટલા જ હતું એમ લખતા મારા ફંક્શનમાં ટાઈમ થઈ ગયો એમાં મારો ત્યાં સુવાનો ટાઈમ થઈ ગયો છે લખતા હતા તો લખ્યું થોડું ઘણું લખીને 11:30 થઈ ગયા પછી સુઈ જશે થોડું ઘણું લખીને પછી જે સુવામાં હતો મારું થોડો પણ ગમે તો સબસ્ક્રાઈબ લાઈક અને જરૂરથી કરી દેજો કોમેન્ટ જરૂરથી કરજો કે તમે પાંડુરામ શાક ખાધું છે કે નહીં બેલ આઇકન ઓલ પર રાખજો જેથી કરીને મારા અવનવા વિડીયો તમારા મોબાઈલ પર જલ્દીથી આવે તો મળીએ કાલના વ્લોગ પર ત્યાં સુધી બાય